तो विद्यार्थी मित्रों, सेमीकंडक्टर चेप्टरनी अंदर आपणे आगळनी थियरी तरफ जईए। आगळनी थियरी छे ऊर्जा पट, मतलब एनर्जी बेंड। हवे आ थियरी शरू करता पहेला आपणे परमाणु चेप्टरनी अंदर आवेली एक थियरी એટલે બોહર મોડલ વિશેની થોડી વાતોને તાજી કરી લઈએ। તો બોહર મોડલની અંદર મિત્રો આપણે એવું જોઈ ગયા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની ઊર્જા અનુસાર જે તે કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય। મતલબ એવો થાય કે પરમાણુની જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા જુદી જુદી હોય। તો આવા જુદી જુદી ઊર્જાવાળા ઇલેક્ટ્રોનની ઊર્જા દર્શાવવા માટે તમે ઊર્જા સ્તરો પણ દોર્યા હતા, યાદ હશે તમને, બરાબર। પણ જો આપણે ઘન પદાર્થની વાત કરીએ ને તો આપણે સૌ જાણીએ છીએ કે ઘન પદાર્થના બંધારણીય કણો मतलब અણુ કે પરમાણુ એકબીજાની ખૂબ નજીક આવેલા હોય। આથી ઘન પદાર્થમાં એક પરમાણુની બહારની કક્ષા અને પાડોશી પરમાણુની બહારની કક્ષા એકબીજા ઉપર વ્યાપ્ત થયેલી હોય, એટલે એકબીજા ઉપર ચડેલી હોય અથવા એકબીજાની ખૂબ જ નજીક હોય। આથી ઘન પદાર્થની અંદર જે ઇલેક્ટ્રોનની ગતિ છે સ્વતંત્ર પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ કરતા કંઈક અલગ હોય છે। જો સ્ફટિકની વાત કરતા હોય તો કોઈ પણ સ્ફટિક જે છે એ મેજોરિટી ઘણા બધા પરમાણુનો બનેલો હોય અને ઘણા બધા પરમાણુ મતલબ ઘણા બધા ઇલેક્ટ્રોન। હવે સ્ફટિકમાં આવેલા દરેક ઇલેક્ટ્રોનની ઊર્જા એ અલગ હોય। એનો મતલબ જો સ્ફટિકમાં આવેલા ઇલેક્ટ્રોન માટે આપણે ઊર્જા સ્તર બનાવવા હોય તો આપણે ઘણા બધા ઊર્જા સ્તર બનાવવા પડે, બરાબર। તો સ્ફટિક માટે જે આ ઊર્જા સ્તરો દોરીએ છીએ ને એને જ કહેવાય છે ઊર્જા પટ। ઊર્જા પટનો મતલબ શું થાય? કોઈ પણ સ્ફટિક છે એના ઊર્જા સ્તરોને ઊર્જા પટ તરીકે ઓળખવામાં આવે છે। હવે જો સ્ફટિકમાં આવેલા વેલેન્સ ઇલેક્ટ્રોનની ઊર્જા દર્શાવતો જે વિસ્તાર હશે અથવા વેલેન્સ ઇલેક્ટ્રોનની ઊર્જા દર્શાવતા જે સ્તરો હશે એ સ્તરોને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખવામાં આવે। એવી રીતે વેલેન્સ બેન્ડની ઉપર જે ઊર્જા સ્તર આવ્યા છે એને કંડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે। તો વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેના ગેપને ફોરબિડન ગેપ કહેવાય। હવે આ તો થઈ થિયોરિટિકલ વાત, એકાદ વાર દોરીને જોઈએ જરા, ચાલો જોઈએ। માની લો કે આપણે કોઈ સ્ફટિકના ઊર્જા સ્તર દોરીએ છીએ, બરાબર। તો સ્ફટિકની અંદર વાત થઈ એ પ્રમાણે ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા છે, મતલબ ઘણા બધા ઊર્જા સ્તર દોરવા પડે, બરાબર। હવે એવું ન કરવું પડે એટલા માટે આપણે શું કરીએ, ઊર્જા સ્તરને આમ તૂટક રેખા વડે દર્શાવીશું। આપણે ઉપર નીચે ઊર્જા સ્તર દોરવાના બદલે આપણે ઊર્જા સ્તરને તૂટક રેખા વડે દર્શાવીએ તો એનો મતલબ એવો સમજવાનો કે આ બધા ટુકડાઓ મતલબ જે આ ડેશ લાઈન છે એ બધાની ઊર્જા અલગ અલગ ઉપર નીચે છે એવું જ માની શકીએ। તો આ ઊર્જા સ્તર થઈ ગયા ઘણા બધા ઇલેક્ટ્રોનના, બરાબર। હવે વેલેન્સ ઇલેક્ટ્રોનની ઊર્જા દર્શાવતા જે સ્તરો છે એને વેલેન્સ બેન્ડ કહેવાય, વેલેન્સ બેન્ડ। અને વેલેન્સ બેન્ડની ઉપર આવેલા જે ઊર્જા સ્તરો છે એ પણ એક બેન્ડ બનાવશે, બરાબર। આ જે બેન્ડ છે એને કંડક્શન બેન્ડ કહેવાય, કંડક્શન બેન્ડ। ખ્યાલ આવ્યો કે તમારે? હવે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે જે ગેપ મેળવો એને એનર્જી બેન્ડ ગેપ અથવા ફોરબિડન ગેપ કહેવાય, બરાબર। આટલી વસ્તુ તમે સમજી ગયા। આજે આખો ડાયાગ્રામ બન્યો ને, આખો ડાયાગ્રામ, બરાબર, એને કહેવાય ઊર્જા પટ અથવા એનર્જી બેન્ડ, એનર્જી બેન્ડ। ખ્યાલ આવી ગયો કે તમારે? હવે સામાન્ય રીતે આપણે વાત કરીએ બાહ્ય ઉર્જાની ગેરહાજરીમાં બધા વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને એ વેલેન્સ બેન્ડની અંદર આવેલા હોય। આ બધા ઇલેક્ટ્રોન વાસ્તવમાં વેલેન્સ બેન્ડની અંદર બંધિત અવસ્થામાં હશે, મુક્ત નહીં હોય। ખ્યાલ આવ્યો? આથી કોઈ પણ પદાર્થ છે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય તો એ અવાહક તરીકે વર્તે। અને આપણે એ પણ જાણીએ છીએ
કે ઇલેક્ટ્રોનને એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં લઈ જવા માટે આપણે શું કરવું પડે? તો ઉર્જા આપવી પડે. ઇલેક્ટ્રોનને ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન નીચેના ઉર્જા સ્તરમાંથી ઉપરના ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે. બરાબર? તો જો અહીંથી વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને બાહ્ય ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન છે કંડક્શન બેન્ડમાં જઈ શકે. આવું થઈ શકે. બરાબર? ઇલેક્ટ્રોન જો અહીંયાથી સ્થાન છોડી અને કંડક્શન બેન્ડમાં આવે ને, કંડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન હોય એને મુક્ત ઇલેક્ટ્રોન કહી શકીએ આપણે. એટલે એ વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણે તમે વિચારી શકો. આ ધાતુની અંદર શું હોય? તો ધાતુની અંદર કંડક્શન બેન્ડનું નીચામાં નીચું જે સ્તર છે એ વેલેન્સ બેન્ડના ઊંચામાં ઊંચા સ્તર કરતાં પણ નીચું હશે. એટલે આ જે સ્તર છે કંડક્શન બેન્ડની નીચું સ્તર એ વેલેન્સ બેન્ડના ઉપરના સ્તરની પણ નીચે આવી જાય. એટલે રચના કેવી થઈ જાય? તો આ રચના છે કંઈક આવી થઈ જાય. એટલે બંને એકબીજામાં શું થઈ ગયા? ભળી ગયા હોય. આથી વેલેન્સ બેન્ડમાં આવેલા ઇલેક્ટ્રોન સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે, કારણ કે બંનેના ઉર્જા સ્તર વચ્ચેનો ગેપ શું થઈ ગયો? ઘટી ગયો. ખ્યાલ? તો આ પ્રમાણે ધાતુની અંદર જોવા મળે. જ્યારે બીજી બાજુ વાત કરીએ તો અવાહક પદાર્થની અંદર આ ફોરબિડન ગેપ મોટો હોય. કયો ગેપ મોટો હોય? ફોરબિડન ગેપ. એટલે ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં લઈ જવા માટે જરૂરી ઉર્જા વધુ હોય. એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડમાં જાય જ નહીં તો કંડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન મળે જ નહીં, તો પછી તમારે એમ કહેવાય કે એ પદાર્થ છે અવાહક તરીકે વર્તે. પણ અમુક પદાર્થ એવા હોય કે જેમાં વેલેન્સ અને કંડક્શન બેન્ડ વચ્ચે ગેપ હોય, પણ આમ છતાં પણ કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને તમે બહારથી ઉર્જા આપો ને તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય. વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને બહારથી ઉર્જા આપો તો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન ક્યાં જાય? કંડક્શન બેન્ડમાં. એના કારણે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે. અહીંયા જગ્યા ખાલી થઈ અને કંડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન મળ્યો. તો આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત વહન શક્ય બને. ઉપરાંત વેલેન્સ બેન્ડની અંદર જે ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે ને એ ખાલી જગ્યામાં નીચેથી ઇલેક્ટ્રોન ઉપર નીચે આવી શકે. એટલે વેલેન્સ બેન્ડની અંદર પણ ઇલેક્ટ્રોનની હેરફેર શક્ય બને અને કંડક્શન બેન્ડમાં પણ ઇલેક્ટ્રોનની હેરફેર શક્ય બને. આથી પદાર્થ છે એ અલગ પ્રકારનું વાહકત્વ દાખવે. ખ્યાલ? તો આ બાબત છે એ તમારે થિયોરિટિકલ આખી લખેલી છે. જરા એકવાર વાંચતા જઈને જોતા જઈએ. પહેલો મુદ્દો, બોહરના મોડલ અનુસાર અલગ કરેલા પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની ઉર્જા અનુસાર જે તે કક્ષામાં ફરતો હોય. આગળ, પરંતુ આવા પરમાણુ જ્યારે પાસ પાસે આવી અને ઘન પદાર્થ બનાવે ત્યારે પાસ પાસે આવેલા પરમાણુની બાહ્ય કક્ષાઓ એકબીજાની ખૂબ નજીક આવી જાય અથવા એકબીજા ઉપર વ્યાપ્ત મતલબ ઓવરલેપ થઈ જાય. બરાબર? જેના લીધે ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનની ગતિ એ સ્વતંત્ર પરમાણુમાં મળતા ઇલેક્ટ્રોનની ગતિ કરતા કંઈક અલગ પ્રકારની હોય. સ્ફટિકની વાત કરીએ તો સ્ફટિકમાં આવેલો દરેક ઇલેક્ટ્રોનને ચોક્કસ સ્થિતિ એટલે કે ચોક્કસ ઉર્જા હોય. બરાબર? આથી દરેક ઇલેક્ટ્રોનને ચોક્કસ ઉર્જા સ્તર હોય, કારણ કે બધા ઇલેક્ટ્રોનની ઉર્જા જુદી જુદી, મતલબ બધા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર પણ કેવા થયા? અલગ અલગ. સ્ફટિકમાં આવેલા દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા સ્તરોને ઉર્જા પટ તરીકે ઓળખવામાં આવે. બરાબર? અને વેલેન્સ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા સ્તરોને વેલેન્સ બેન્ડ કહેવાય. અને બીજું કયા? વેલેન્સ બેન્ડની ઉપર આવેલા ઉર્જા પટ છે એને કંડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે. બે વચ્ચેનો ગેપ છે એને શું કહેવાય? ફોરબિડન ગેપ. ખ્યાલ પડ્યો ને? આગળ વધીએ. ચાલો, બાહ્ય ઉર્જાની ગેરહાજરીમાં બધા જ ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હોય? તો વેલેન્સ બેન્ડની અંદર આવેલા હોય. કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા હોય ને, બરાબર, તો આપણે બહારથી કંઈક ઉર્જા આપવી પડે. જ્યારે કંડક્શન બેન્ડનું લઘુત્તમ ઉર્જા સ્તર, કંડક્શન બેન્ડનું નીચેમાં નીચું ઉર્જા સ્તર છે એ વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તર કરતાં પણ નીચે હોય. એટલે આ આની નીચે હોય. તેનો મતલબ બંને બેન્ડ એકબીજા ઉપર શું થઈ ગયા? ઓવરલેપ થઈ ગયા હોય. તો વેલેન્સ બેન્ડમાં આવેલા ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈ શકે. આથી કંડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન મળે. યાદ રાખવાનું, કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવ્યા એ મુક્ત ઇલેક્ટ્રોન. ખ્યાલ આવ્યો? આગળ, આથી આવા પદાર્થો સુવાહક બને. જ્યારે બીજી બાજુ જો વેલેન્સ અને કંડક્શન બેન્ડ વચ્ચે અમુક ગેપ હોય, એટલે ગેપ હોય, બરાબર, તો કંડક્શન બેન્ડમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. આથી આવા પદાર્થ વિદ્યુતના અવાહક બને. પણ બીજી એક પોસિબિલિટી પણ છે કે વેલેન્સ બેન્ડમાં આવેલા ઇલેક્ટ્રોનને જો ઉર્જા આપીએ, એટલે વેલેન્સ બેન્ડમાં આવેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે તો પણ એ
ફોરબિડન ગેપ ક્રોસ કરી અને કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એના કારણે વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે અને આ ખાલી જગ્યાના લીધે વેલેન્સ બેન્ડની અંદર ઇલેક્ટ્રોનની હેરફેર શક્ય બને છે. આ ઉપરાંત કન્ડક્શન બેન્ડમાં આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળે. આ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે પણ બરાબર વિદ્યુત ભારનું વહન શક્ય બને છે. આથી વિદ્યુત ભારનું વહન બે પ્રકારે થાય, વેલેન્સ બેન્ડમાં બરાબર હેરફેરના લીધે અને કન્ડક્શન બેન્ડમાં હેરફેરના લીધે. આ કંઈક અલગ પ્રકારનું, એટલે સુવાહક, અવાહક ને બીજો એક અલગ પ્રકારનો. તો આ જે વસ્તુ છે ને અર્ધવાહકની અંદર જોવા મળે. ખ્યાલ? તો અર્ધવાહકની અંદર એવું શું થાય એ વિશે ડીપમાં જોવું હોય તો આપણે આગળ વધીએ. શું કહીએ કે સિલિકોન કે જર્મેનિયમની જો વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન સંરચના લખીએ તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14, મતલબ 14 ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા ઇલેક્ટ્રોન? 14. તો એની ઇલેક્ટ્રોન સંરચના 1s2, 2s2, 2p6, 3s2 અને 3p2. 14 ઇલેક્ટ્રોન આપણે કેલ્ક્યુલેટ કરીએ અને કેમિસ્ટ્રીમાં આવી ગયું, સરળતાથી આપણે મૂકી શકીએ, કોઈ નવી વાત નથી. બરાબર. હવે અહીંયા આ છેલ્લી જે ત્રીજી કક્ષા છે એ વેલેન્સ કક્ષા છે, છેલ્લી કક્ષા. બરાબર. હવે એમાં તમને ખબર પડે 3s ની 2 અને 3p ની 6 એમ મળીને ટોટલ 8 ઇલેક્ટ્રોનની જગ્યા છે, જેમાંથી 4 ઇલેક્ટ્રોનની જગ્યા ભરાયેલી છે અને બાકીની 4 શું છે? ખાલી છે. તો વેલેન્સ કક્ષાની અંદર ટોટલ કેટલી ઇલેક્ટ્રોનની જગ્યા? તો કે 8. એટલે અહીંયા તમારે કહે ત્રીજી કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોનની જગ્યાઓ છે, જેમાંથી 4 ભરાયેલી અને 4 ખાલી છે. એવી રીતે જર્મેનિયમ માટે વાત કરો, પરમાણુ ક્રમાંક 32, તેમાં ચોથી કક્ષા છે. એમની અંદર પણ 4s ની 2 અને 4p ની 6 એમ મળીને ટોટલ કેટલી ઇલેક્ટ્રોનની જગ્યા? તો કે 8. એ 8 માંથી 4 ભરાયેલી અને 4 ખાલી. તો સિલિકોન કે જર્મેનિયમમાં કુલ 8 વેલેન્સ અવસ્થાઓ મળે. એ 8 વેલેન્સ અવસ્થાઓમાંથી 4 ભરાયેલી છે અને 4 ખાલી છે. હવે આવા સિલિકોન પરમાણુ ભેગા મળી અને જ્યારે સ્ફટિક બનાવે, શું બનાવે? સ્ફટિક. ત્યારની જો વાત કરીએ તો ધારો કે સિલિકોન કે જર્મેનિયમના n પરમાણુ ભેગા મળી અને સ્ફટિક બનાવે તો સ્ફટિક માટે ટોટલ 8n ઉર્જા સ્તરો મળે. ઉર્જા સ્તર મળે 8n. એ કેવી રીતના? એક પરમાણુના કેટલા વેલેન્સ અવસ્થાઓ? તો કે 8. તો n પરમાણુની કેટલી થઈ? 8n. હવે 8n જે અવસ્થાઓ મળી અથવા સ્તરો મળ્યા એમાંથી 4n ભરાયેલ છે અને 4n કેવા છે? ખાલી. આ 4n ભરાયેલા ઉર્જા સ્તરો છે વેલેન્સ બેન્ડની રચના કરે અને 4n ખાલી ઉર્જા સ્તરો છે એ કન્ડક્શન બેન્ડની રચના કરે. વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે ગેપ છે એને ફોરબિડન ગેપ કહેવાય. અને ફોરબિડન ગેપ છે એ દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે. ખ્યાલ આવ્યો કે તમારે? અહીં જોઈ શકીએ, જો અહીંયા કે ભાઈ આ 4n ભરાયેલા ઉર્જા સ્તરો છે, બરાબર. એ વેલેન્સ બેન્ડ બનાવે. 4n ખાલી ઉર્જા સ્તરો એક કન્ડક્શન બેન્ડ બનાવે. બંને વચ્ચેના ગેપને શું કહેવાય? ફોરબિડન ગેપ. અને 0 કેલ્વિન તાપમાન હોય. તાપમાન કેટલું હોય? 0 કેલ્વિન. એટલે ઇલેક્ટ્રોન પાસે કોઈ પ્રકારની ઉષ્મા ઉર્જા હોય જ નહીં. અને ઉષ્મા ઉર્જા ન હોય, બરાબર, એટલે કોઈ ઇલેક્ટ્રોન પાસે કોઈ પણ પ્રકારની ઉર્જા ન હોય તો બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર જ આવે. જો વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો એ ફોરબિડન ગેપ ક્રોસ કરી અને કન્ડક્શન બેન્ડમાં જાય. ફરીવાર, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો એ ફોરબિડન ગેપને ક્રોસ કરીને ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં. ખ્યાલ પડી ગયો નથી તમારે? ખ્યાલ આવ્યો? એટલે આ થઈ વાત સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધવાહકોની. બોર્ડ પરથી બરાબર એકવાર વાંચી, લખી અને તૈયાર કરી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સુવાહક, અવાહક અને અર્ધવાહક પદાર્થો વિશે બેન્ડ ડાયાગ્રામના સંદર્ભમાં અભ્યાસ કરીએ. સૌ પહેલા જોઈએ આપણે અહીંયા અવાહક પદાર્થ. તો અવાહક પદાર્થની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે બેન્ડ ગેપ છે એ ખૂબ વધારે હોય. હવે આ બેન્ડ ગેપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં પણ ઘણો વધુ હોય છે. આથી વેલેન્સ બેન્ડમાં આવેલો કોઈ પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. આથી કન્ડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. આથી આ પદાર્થ છે એ અવાહક તરીકે વર્તે છે. તમે વેલેન્સ બેન્ડમાં આવેલા ઇલેક્ટ્રોનને ઉષ્મા ઉર્જા આપો ને તો પણ આ ઇલેક્ટ્રોન છે કન્ડક્શન બેન્ડમાં જશે નહીં. એટલે તાપીય ઉદ્દીપનના લીધે પણ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. એટલે આ પદાર્થ છે એ સામાન્ય સંજોગોમાં અવાહક જ રહે છે. સુવાહક માટે વાત કરીએ તો સુવાહક પદાર્થમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે બેન્ડ ગેપ છે
જે બેન્ડ ગેપ છે એ બેન્ડ ગેપ પ્રમાણમાં નાનો હોય અથવા વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય. આથી વેલેન્સ બેન્ડમાં આવેલા ઇલેક્ટ્રોન સરળતાથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે છે અને વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે. એટલે આ પદાર્થ છે એ સુવાહક થયા. ખ્યાલ આવ્યો કે તમારે? કાં બંને વચ્ચેનો બેન્ડ ગેપ ઓછો હોય ને કાં બંને એકબીજા ઉપર શું થયેલા ઓવરલેપ થયેલા હોય. બેમાંથી એક પોસિબિલિટી. જો અર્ધવાહક માટે વાત કરીએ તો અર્ધવાહકમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો બેન્ડ ગેપ એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો હોય. આથી 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં રહેશે. કારણ કે વેલેન્સ બેન્ડને ક્રોસ કરીને કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો કંઈક ઉર્જા તો જોઈએ ને. તાપમાન 0 મતલબ ઉષ્મા ઉર્જા 0. એટલે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. ખ્યાલ આવી ગયો કે તમારે? પણ જો ઓરડાના તાપમાનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે. કે ઓરડાના તાપમાને બરાબર ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં વયો જાય કન્ડક્શન બેન્ડમાં. એના કારણે કન્ડક્શન બેન્ડમાં મુક્ત ઇલેક્ટ્રોન મળે અને વિદ્યુત વહન શક્ય બને. એટલે અર્ધવાહક એટલે એવા પદાર્થ છે 0 કેલ્વિન તાપમાને એ અવાહક હોય અને ઓરડાના તાપમાને એ વાહક હોય. ખ્યાલ? પરંતુ એનું વાહકત્વ છે એ તમારે સુવાહક કરતાં ઘણું ઓછું હશે. ખ્યાલ આવ્યો કે તમારે? તો આ થયું સુવાહક, અવાહક અને અર્ધવાહક આ 3 પદાર્થો વિશે વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જે ભણ્યા એ બધું એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક ખોલીને જોશો તો તમને ખ્યાલ પડશે કે આ બધું ઘણું બધું કોમ્પ્લેક્સ ફોર્મની અંદર આપેલું છે. આથી આજના લેક્ચરની અંદર જે કંઈ તમે ભણ્યા છો એ બોર્ડ પરથી બધું વ્યવસ્થિત લખી અને તૈયાર કરી લેવું. તૈયાર કરશો તો પછી તમને એકદમ આ સરળ લાગશે. બસ સમજાશો ત્યારે પણ ખબર પડી હશે કે આ બધું એકદમ ઇઝી લેવલનું છે અને થિયોરિટિકલ બેઝ છે. પણ જો પ્રિપરેશન વ્યવસ્થિત નહીં કરીએ અને આપણે માત્ર લેક્ચર જોઈ કર્યા કરશું તો આપણને લગભગ છેલ્લે કંઈ યાદ હશે નહીં. એટલે પરિસ્થિતિ થોડી ખરાબ આવશે. એવું ન થાય એના માટે ફરીથી એક રિક્વેસ્ટ છે તમને કે બધા વિદ્યાર્થી મિત્રોએ બોર્ડ પરથી જે લખાણ છે એ બધું વ્યવસ્થિત લખી અને તૈયાર કરી લેવું. અસ્તુ.